ઉર્વિન શરતી હતી ને તો એના માટે ને કોફી મંગાવી આવે એને સ્મેલ જ નહીં આવતી. આ કેટલા બધા ખોલવરાયા પરફ્યુમ હે ગાઈસ, કમેન્ટ કરી દેજો જેવા લાગી. સાસુ ભાભી ભાષામાં ગલવો અને ગાજરનો હલવો ખાવા આયા. મેં મંગાવ્યું હોત ને તો એટલું સંભળાવત ને આરે શીખતો જ નહીં. તો મારે ક્યારના રવિવાર ફરવાનું બાકી 10 જેટલા લગભગ બેગ. સો હાય હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ઉર્વી પ્રજાપતિ અને આ છે ચેતન પ્રજાપતિ. અવાજ નહીં કરતો, જોરથી બોલ. હું છું ઉર્વી પ્રજાપતિ અને આ છે ચેતન પ્રજાપતિ. હું બોલવાનું ભૂલી ગઈ યાર, તમે બોલવા દીધું. વેલકમ બેક ટુ અવર ચેનલ. વેલકમ બેક ટુ અવર ચેનલ. ને અમે લોકો અત્યારે સાંજના 5 વાગે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. કેમ કે હું જોબ પર હતો ને આ શોપ પર. હા, અને હું કાલ રાત્રે ઊંઘી નથી ને આખો દિવસ હું ઊંઘી ગઈ હતી. બીમાર થઈ જઈએ થોડી. અને ચેતને મતલબ પૂછ્યું નહીં મને કે તું બીમાર થઈ જઈશ એવું છે એવું. હાલ દવાખાને જ લઈ જવું. તો અમે અત્યારે થોડો બજારમાં જઈએ થોડી વસ્તુ લેવા માટે અને ભૂખ લાગીએ થોડી, તો કોઈક નાસ્તો કરશો. તો ચાલો બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. તો હવે અમે લોકો આવીએ સ્પ્રે લેવા અને ચેતન માટે ગૂગલ્સ લેવા માટે. પેલું ગાય થોડોનો તો ચશ્મા પડી ગયા. હા, પેલા પડે ને બાઈકમાંથી ચશ્મા તૂટી ગયા. પાછળનો ભાગ અહીંયા વાગ્યો તો એટલે દેખાતું નહીં લાગેલું. બાલ ચોટ્યા સીધું ને હું તને બતાવી બાઈક ઉપર એના હજી બાલ ચોટ્યા ના કાલ મૂકી દીધા લગભગ. સારું, તારે શું લેવાનું હે? આ ભાઈએ સજેસ્ટ કર્યું હરી પરફ્યુમ પણ હે ને મેડમને નહીં ગમતું, બાકી મને તો ગમ્યું હે, બહુ મસ્ત સ્મેલ હે. ભાઈનું એમ પર્સનલ ચોઈસ હે. પણ હેડો હવે બીજું જોઈ લો. પછી એમને ગોગલ્સ જોઈએ, પછી જોઈએ કયા લઈએ. ઉર્વિન શરતી હતી ને તો એના માટે ને કોફી મંગાવી આવે એને સ્મેલ જ નહીં આવતી. આ કેટલા બધા ખોલવરાયા પરફ્યુમ હે. આ ભાઈએ કંટાળ્યા હતો. પણ મને જે જોવે ને એવી જ નથી. લે ફરી લે, ખાવા નહીં લે. આ જો કોફી કોક જોઈએ હું. ચલો ઉર્વી પસંદ કરે એટલે બતાવીએ આપણે. આઈ કે નાકના અંદર મારું. અરે હાલ તો બધા કોમન જ લાગશે, પણ તું એકવાર નોખે ને અલગથી ત્યારે ખબર પડશે. આ બોડી સ્પ્રે નહીં. બસ 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 ચાલશે. અત્તર જેવી જીભ તો કૂતરા જેવી હે ને. નાક ચમ નહીં કૂતરા જેવો. એ સાઈડ માં રાખો ને. સાઈડ નહીં રવા આપી દી આ રહ્યું વધારે નહીં કોઈ. અલ્યા ભાઈ નહીં, ગેરંટી આલું મહિના 15 દિવસ 50 રૂપિયા મજૂરી લઈ લેજો બતાવવાની. ગેરંટી ચાલો અલ્યા જલ્દી કર હેડ. હા હા શું? હા હા બંધ કરો. શું આ સારા લાગે છે તન. આજુબાજુથી હવા બહુ જાય. હવે લુકમાં સારું લાગશે એમ. પણ લોકમાં તો એવું નહીં, આપણે બે વસ્તુ જોઈએ એટલે. તો પછી એ વસ્તુ જોતી હોય પછી પેલા લઈ લો, પેલા મોતિયા ઉતરાવીને નહીં પહેરતા, એમાં હવા નહીં જાય. આ ચાલે ના ચાલે? આ એ સારા લાગે. સારા લાગી. આ પહેરવજો એકદમ સેફટી માટે. આવા તો હું આવા લેવાય મસ્ત ઉપરથી 100 રૂપિયા વાળા લઈ લો. આવા સસ્તામાં ખાલી બાઈક સસ્તા અરે 250 વાળા બાઈકમાં પહેરવા માટે ખાલી સ્પેશિયલ. મને કહેતા હોય એની એટલો ઢગલો કરે છું. તારા જોડે રહીને તારા જેવો થઈ જવું. આ સારા લાગે, લઈ લેજો હેડો. ગાઈસ કમેન્ટ કરી દેજો જેવા લાગી. મસ્ત. તો ખરાબ લાગી ને એવી કમેન્ટ આવશે ને ભાઈ પાછા હાલી જાય. લાવ એને માફ કરી. 2 ગોગલ્સ લીધા અને પરફ્યુમ તો જતા રહેલા. પરફ્યુમ મારે એવું એટલે નહીં. જો હું તમને ચશ્મા બતાવી દઉં. અમારા બરો બતાવો વ્યવસ્થિત. અમારા અને આ મેડમ ના. મેડમ બાકી જોરદાર ચશ્મા લીધા હોય. તમારા હાથ જ દેખાય છે. મારી ચોઈસ ના લીધા. કમેન્ટ કરજો કેવા લાગે. ચલો ઓકે ચલો હારી જ કમેન્ટ કરજો. અને આ લીધું પરફ્યુમ ઉર્વીએ. નાતી નહીં શિયાળાની એટલે ચાલે એના માટે. ઓકે બરાબર. અઠવાડિયે સુધી નહીં નાતી. પછી ચેતનને લેવા હી ટ્રાન્સપરન્ટ ચશ્મા બાઇકમાં પહેરવા માટે ખાલી. ખબર હે એ દિવસ ગોગલ્સ પહેર્યા હતા ને તે ગાય દેખોણી ના તે અથડાઈ ગયા. ત્યાં જબ ટ્રાન્સપરન્ટ લેવા આય. પણ હવે તો અવાજ આવે ભાઈ થોડી. છે ને પણ સારા લાગે આમ દેખો મસ્ત.
આમ દેખજો. એમ તો જોઈ રહ્યો હું. હવે અમે આ કીર્તિ સામે ઊભા હતા અને ત્યાંથી આ કાકા ચીક્કી વેચતા હતા, ત્યાંથી હવે માવા ચીક્કી લઈ લીધી જે ચેતનની ફેવરેટ છે. હા કાકા ટેસ્ટ એક નંબર હશે ને? કાલ હું અહીંયા છું માતા આવજો બસ. એવું હે? હા તો જો ચેક કરજો, તમે આવજો અહીંયા. હા આ કાકા કેવું ભાઈ, આ શું કહેવાય ચેતન? ગિરધર પટેલ રોડ બસ વળે બસ. ગિરધર પટેલ રોડ. ગિરધર પટેલ રોડ ઉપર ઉભા રહો અહીં. બોલો. હા એ થોડા પેલા ઢગલા હશે થોડા ઘણા, હા હા અહીંયા ઊભા હશે. બરાબર, આવજો ચેક કરજો, ગમે તો લઈ જાજો. અમે તો લઈ લીધી જો 2 પેકેટ. તો હવે હું અને ચેતન આવ્યા છીએ માધવીમાં. શું ખાવા ચેતન? ગાજરનો હલવો. ના ગલવો ગલવો. આસુ આપણી ભાષામાં ગલવો અને હવે ગાજરનો હલવો ખાવા આવ્યા છીએ. ઉત્તરાયણ સ્પેશિયલ. ચેતનને આજ ઈચ્છા થઈ હતી હલવો ખાવાની. આજ ઈચ્છા થઈ જતી ખાવાની. તો ચલો હવે અંદર જઈને ખાઈએ. બરાબર, અને તમને બતાવીએ, તમે બી મોઢામાં પાણી લાવજો. તો અમારો ગાજરનો હલવો આવી ગયો. ચેતન લેવા છે અહીં. અમે લોકોએ ચેતન ઓર્ડર કરવા ગયા કે ગાજરનો હલવો કોઈ લીધો. ગાજરનો હલવો ના કહેવાય, સિઝનર કહેવાય. હે? સિઝલર જ નામ આપેલું હે, હા હા. પણ ભાઈને ખબર નહીં કે પાલનપુરમાં તમે હો. ચલો એ ઉભા રહેજો. ચેતનને ના પાડી હતી આઈસ્ક્રીમ માટે મજા નહીં આવે કે ના, અખતરો કરીએ અખતરો. કેવું રહ્યું? કેવું રહ્યું? ખોટા ખોટા રિએક્શન. આપણે મેં મંગાવ્યું હોત ને તો એટલું સંભળાવત ને આરે. એટલે સારો તો હે. હવે આઈસ્ક્રીમ મત કાર ને જલ્દી હલવો હલવો કા. ગરમ ઠંડુ ટેસ્ટ મજા ભેગું થઈને નહીં મજા આવતી યાર. એકલો ગાજરનો હલવો બેસ્ટ લાગે. નેક્સ્ટ ટાઈમ આપણે અલ્પારમાં જશો ઓકે. ગાજરનો ગલવો ખાવા. ઓકે. પૂરી બસ પડી રાખે ભાઈ કૂકના માટે. આ જુઓ ખાલી ગાઈસ. કોકના માટે લખું વાગે પણ આ છોડતી નહીં, થોડું પૂરા પૈસા વસૂલ કરે હો. ફ્રેન્ડ તમે નજર લગાડજો, પેટમાં દુખવા આવે. એમ એટલું ખરાબ નહીં લાગતું. આઈસ્ક્રીમ વાળે સારું થાય. એવું એમ? તું બી મસ્ત લાગી. એ તો મસ્ત લાગુ એટલે તો પસંદ કરીએ. ના મેં જો પસંદ કરીએ, એ મને પસંદ કરીએ. એક વસ્તુ બતાવું ફ્રેન્ડ, આપણે ફીલ બતાવવામાં ચલો હવે ક્યાં જવું છે? તાર સ્વેટર લેવા. એવું છે તો ચલો સ્વેટર લેવા જઈએ. કેમેરા પર ઓગળી અડાડીએ કે હું તમે? શી ખબર, મારી તો ના જડી હોય. હા તો ફ્રેન્ડ્સ, હવે અમે લોકો આયા શોપ પર. અમે લોકો સ્વેટર લેવા નહીં ગયા કેમ કે મોડું થાય, હવે ઠંડી વધી ગઈ છે. અને અમે હવે હે ને જુદારું કરીએ, ભાગ પાડીએ. હા જો આ 2 પેકેટ લાયા ચીક્કીના, એમાંથી એક ચેતનનું ને એક મારું. ભાઈ એમાંથી ચેતન કયા ગોગલ્સ તમારા હતા લ્યા? પકડજો, ખોલજો. હવામાં જુદારું વેચાય. આ મારા, એ તમારા. આ ચીખી મારી. ઓકે, અમને ભાગેલી આલી. એટલે પેટમાં જઈને ભાગવાની છે બધી. અને આ તમારા કારખાનાનું ટિફિન. આપણું 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 તમે કારખાનું. ટિફિન લેવાનું હતું. કાલ લઈ લેવો, કાલ રવિવારે. જે કોમ હતા બજારમાં નહીં સ્વેટર લીધું, નહીં ટિફિન લીધું. કાલે એમને એમ જઈને કાલે ગાજરનો ગલવો ખાઈને પાછા આવ્યા. એટલે રેચે આવો. આવું આવું. તો હવે અમે લોકો જઈએ ઘરે. ચેતન જશે માલણ. કાલનો બ્લોગ મસ્ત આવવાનો હોય રવિવારનો, તો એ બ્લોગ તો જરૂરથી જોજો. આ બ્લોગમાં થોડું ઓછી મજા આવશે, પણ કંઈ નહીં, કાલના બ્લોગમાં થોડી વધારે મજા કરાવીશું. બધા કે કમેન્ટ કે ચેતન વગર મજા નહીં આવતી, તો ચેતન હવે બ્લોગમાં આવશે. તમે બધા કમેન્ટ કરો કે ચેતનભાઈ તમે આવો બ્લોગમાં. કહેતા નોકરી છોડ દઉં, ખાલી કમેન્ટ કરો. પણ 4 વાગે ગાઈસ ફ્રી થઈ જોઈએ રહ્યા. પણ ભાઈ મારે ઘરે જવાનું હોય કે યાર પછી. પણ એટલે તો હવે સોલ્યુશન લઈ દીધું. આપણે એમ પાલનપુરમાં રૂમ લેવડાવી દીધી. અને હું ઉત્તરાયણ પછી પાલનપુર રહેવા આવું, બરાબર? કોઈને મળવું હોય ને તો મારે ઘેર આવી જાય. એટલે પહેલા રેગ્યુલર બ્લોગમાં ચેતન આવતી. તો હવે આપણે લેવાનું હતું ભરથું બનાવવા માટેનું રીંગણ. તો અહીંયા લેવા આપણે આવી ગયા. ઘરે બનાવી તું પાલકનું શાક એટલે નતું ખાવા. મમ્મી કે ભરથું બનાવે એટલે કે લઈને આવજો, તો હું લેવા માટે આવી. અને એનો મરચાં અને કોથમીર કરજો. તો ચાલો આપણે લઈને ઘરે જઈએ. તો એને ખાવામાં આવું શાક બનાવી તું પાલકનું મગની દાળનું, એટલે મને નતું ખાવતું એટલે હું પડથું લઈને આવી. હવે બનાવો પડથું. હો બનાવી દઈએ.
કેટલી વાર લાગશે? 10 મિનિટ. તો તારે મસ્ત મળતું બાજરી રોટલા કરવાના. ઓકે માં ઠરી ગયા. હું સ્વેટર જ લેવા જતી હતી, મેળા જ ના પડે. બધું લાવરું, કોણ પટ્ટી લાવી દઉં, શરદી ભરાઈ જઈએ. ભડથું ખાવું એમ માં લઈને આવી હોતી. હા હોવા મૂક્યું. તો આવી રીતના કોણ કોણ ઘેર ભડથું બનાવે? એમ તો પેલા ચૂલા ઉપર થાય, ચૂલા ઉપર જ થાય ને, પણ આ બધા ગેસ ઉપર કરે. તો હવે અમાર માં બનાવી બાજરીનો રોટલો. માં અમન શાળા શીખવાડો. શીખતો જ નહીં, પણ ટાઈમ જ નહીં રહેતો શીખવાનો. આ સિદ્ધાર્થ ને શીખવાડ દો. મારે શીખવું તો હે. જુઓ કે બૈરાંગ ખવડાવવું પડશે. જોરું કો ગુલામ બનવાનો બહુ શોખ હે મારા ભાઈને. કોને કોને બાજરીનો રોટલો આવડે ભાઈ? શીખ હેડ બેસ. રોટલો બનાવ હેડ. લા હું બનાવું. આજ બનાવું કે પછી વાત? સારું હેડો ગાઈસ. જુઓ તવીના માપનો રોટલો તૈયાર થઈ ગયો. તમે માં ચેવડા હતા રોટલા બનાવતા? 8-10 વર્ષ. અને અમે તો 23 વર્ષના છે તો એ નહીં આવડતું. અને આ જુઓ મસ્ત લાગ્યું. એટલે કોમ કરતું રહેવાનું. મને તો હજી સુધી નહીં આવડે. મારી મમ્મી તો હજુ સુધી આવડતો જ નહીં બાજરીનો રોટલો. તું સારું કામ કર્યું. વેલ ડન. અત્યારે હું બીજા દિવસે સવારે વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યું. અત્યારે હું ચા નાસ્તો કરવા બેસી ગયું. આજે દાદી નહીં ચા પીવા બેઠી, એટલે એ લોકો ગયા એક મોત પડ્યું ત્યાં. અને હું અને મારો ભાઈ બંને જે સતીમાનું મંદિર ત્યાં ચાલતા જવાના એ. તો ચલો હું પેલા ચા નાસ્તો કરી લઉં, નાહી લઉં, પછી આપણે લોકો મળીએ. તો ફ્રેન્ડ્સ, આમ તો મારા ભાઈને લઈને જવાનું હતું, પણ એ ઊંઘ્યો તો, એ ઉઠ્યો ના, એટલે હું હવે આ લોકોને લઈને હેડ્યું. નાના છોકરાને લઈને. તો મારે 4ના રવિવાર ભરવાનું બાકી, 10 જેટલા લગભગ 2 કે 3 એમાંથી ભર્યા. તો હવે દર રવિવારે આપણે મસ્ત સવારના વહેલા હેડતા જાઓ. રુદ્ર હાથે આવશે. રુદ્ર પતંગ લઈ લીધી હોત તો ચગાઈ ના જોત ને હેડી જોત. ઝાડ ચીટલા હી બરોબર. તો કઈ નહીં, ચલો હવે જઈએ. રસ્તામાં કઈ દેખવા જેવું હશે તો બતાવશો. પેલા ભૂંગળા બટેકાવાળા આવી, પણ તો લાગે હોજે આવશે. વિડીયો બનાવ્યો હતો ને રહ્યો તો હોજ ના ગયા તો ભૂંગળા બટેકા ખોત. અત્યારમાં તો લગભગ નહીં મળી. તો એ કઈ નહીં, ચલો જઈએ. કન્ટિન્યુ કહી દો. તો ફ્રેન્ડ્સ, અમે લોકો સતીમાન મંદિરે પહોંચી ગયા. થાક લાગ્યો? હા, આખો દાડી ના હોય. થાક લાગે જ નહીં તો તને હે ને અંબાજી હેડાવવો પડશે. અંબાજી હેડી ગઈ? તું હેડી ગઈ? તું? મારે 2 વખત અંબાજી હેડવાનું મોનેલું હે. તો જો આપણે મંદિરે પહોંચી ગયા, તો આપણે જઈને દર્શન કરી લઈએ. ચલો કન્ટિન્યુ. તો અમે લોકોએ હવે દર્શન કરી લીધા અને હવે રિટર્ન થઈ ગયા. આમ તો પપ્પાને લોકો આવી તો એમની ગાડીમાં જવાનું, પણ કીધું એટલી વાર ચાલતા થઈએ. અમે રુદ્રાને તો થાક નહીં લાગ્યો કે? બોલ રુદ્ર. નહીં લાગે તો હેડો તાણી ના લાગ્યો તો ઘરે પહોંચીનું પાછું શોપ પર આવી ગયું. અને આજનો વ્લોગ આટલા સુધી જ રાખીએ, પછી બહુ લાંબો થઈ જશે. ચેતન આવેલે ફરી વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો જો આજનો વ્લોગ ગમે તો વ્લોગને લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. અને અમારી ચેનલ ઉર્વેન ચેતન ડેલી વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ટેક કેર, સી યુ ગાઈઝ.